કપડવંજનું ગૌરવ વધારતું કપડવંજ તાલુકાનું સુકી ગામ. કપડવંજ તાલુકાના સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલર વિલેજ બન્યું છે. ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત બિજલી યોજના હેઠળ કપડવંજ તાલુકાનું સુકી ગામના તમામ 78 ઘરોમાં આશરે 183.27 કિલોવોટ સોલર રૂફટોપ સિસ્ટમની સ્થાપના કરવામાં આવી છે. આમ સોલર માટે સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલર વિલેજ બન્યું છે. અંદાજિત 77.79 લાખના ખર્ચે ગામના કુલ 78 ઘર પર સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાની 100% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલર આધારિત ગામ બન્યું છે. ગામના કુલ 78 ઘર પર સોલર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસન, MGVCL બેંક અને સોલર કંપનીના સહયોગથી અંદાજિત 55 લાખના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. છેવાડાના વિસ્તારો સુધી પહોંચવું અને સોલર રૂફટોપ એજન્સી દ્વારા નિયત સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરાવવા જેવા મોટા પડકારો સામે હતા, પરંતુ તંત્રની સુસજ્જતાના કારણે આ શક્ય બન્યું છે. સોલર રૂફટોપ એજન્સી અને MGVCLના સ્ટાફ દ્વારા તમામ ગ્રાહકોને સમજણ આપવાની સાથે સાથે જરૂરી ટેકનિકલી જ્ઞાન આપી આ યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તમામ 78 વીજ જોડાણ માટે સોલર યોજનાના નાણાં ભરપાઈ કરાવીને સોલર પેનલ લગાવવાનું કામ એપ્રિલ-મે 2024માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આમ 100% સોલરાઇઝેશનનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત બિજલી યોજના અંતર્ગત તમામ ગ્રાહકોને 43.27 લાખની સબસિડીનો લાભ પણ આપવામાં આવ્યો છે. આમ ગ્રીન એનર્જી, ક્લીન એનર્જી સાથે ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવામાં આવ્યા છે. 100% સોલર વિલેજ થવાના કારણે ગામડાના ગ્રાહકોની વીજ જરૂરિયાત તેમના પોતાના સોલર રૂફટોપ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે, જેના કારણે તમામના બિલ ભરવામાંથી તેમને મુક્તિ મળી છે. સોલર રૂફટોપ કનેક્શનના ફાયદા પણ ઘણા જ છે. સોલર રૂફટોપ કનેક્શનના કારણે રહેવાસીઓના વીજળીના બિલમાં નોંધપાત્ર ઘટાડો થવાથી તેમની નાણાકીય બચત થાય છે. સાથે જ સૌર ઉર્જા એ શક્તિનો સ્વચ્છ અને નવીનીકરણનો સ્ત્રોત છે, જે પર્યાવરણની જાળવણીમાં મહત્વનો ફાળો આપે છે. વધુમાં સોલાર વીજ જોડાણ દ્વારા ગામના રહેવાસીઓ તેમની જરૂરિયાતની વીજળી પોતે જ ઉત્પન્ન કરી શકે તેટલા સશક્ત બન્યા છે, જેથી બાહ્ય પાવર ગ્રીડ પરની નિર્ભરતા પણ ઘટે છે. અને સૌથી અગત્યનું, સ્વચ્છ ઉર્જા ગામના રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં સુધારો લાવે છે, તેમજ તેમને આધુનિક સુવિધાઓ મેળવવા સજ્જ બનાવે છે. સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરતા પહેલાં તમામ ગ્રાહકોનું 2 માસનું બિલ અંદાજે 10,275 યુનિટ અને ₹64,425 આવતું હતું, પરંતુ પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત બિજલી યોજના અંતર્ગત સોલરાઇઝેશન થયા બાદ ગ્રાહકોનું 2 માસનું બિલ 14,422 એટલે કે 13,422 યુનિટ ક્રેડિટ યુનિટના ₹30,200 ક્રેડિટ રૂપિયા આવતું થયું છે. આમ અંદાજે દરેક ગ્રાહકને 2 માસની બિલિંગ સાયકલિંગમાં ₹1,183નો ફાયદો થયાનો અંદાજ છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત બિજલી યોજના અંતર્ગત 43.27 લાખની સબસિડી, 34.51 લાખ રૂપિયાનો લોકફાળો, આમ કુલ 77.79 લાખના ખર્ચે આ પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. આજે અહીં 78 ઘરોમાં કુલ 183.27 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે, જે દરેક ઘરની જરૂરિયાત કરતાં વધારે છે. વધુમાં જરૂરિયાતમંદોને KDCC બેંકમાંથી સરળતાથી લોન ઉપલબ્ધ કરાવી હતી અને મંદિર, દૂધ મંડળી તથા સ્ટ્રીટ લાઇટ પણ સોલરથી જ કાર્યરત છે. આ પ્રોજેક્ટની સફળતામાં MGVCLનો સ્ટાફ, ગ્રામજનો, KDCC બેંકના કર્મચારીઓ, પંચાયત સ્ટાફ અને દૂધ મંડળીના કર્મચારીઓનો બહુ જ મોટો ફાળો રહ્યો છે. અત્રે નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મુકાયેલ પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત બિજલી યોજનાના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ
તેમજ રાજ્યના ઉર્જા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ નાગરિકોને ઓછી કિંમતમાં વૈકલ્પિક ઉર્જા ઉપલબ્ધ થાય, વીજ બિલમાંથી મુક્તિ અને વધારાની વીજળી વેચીને આવક થાય અને પર્યાવરણની દ્રષ્ટિએ આશીર્વાદ સમાન પુનઃપ્રાપ્ય ઉર્જાનો વ્યાપ વધારવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે અને ઉજ્જવળ ભવિષ્યના ધ્યેયને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહત્તમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત બિજલી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત રહેણાંકના એકમોમાં સોલર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઇલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકાય છે. નમસ્કાર, હું સવારગુપ ગ્રામ પંચાયત સરપંચ પટેલ જસવંતભાઈ ચતુરભાઈ, તેમાં આવેલું મારું સુકી ગામ એ ખેડા જિલ્લાનું છેવાડાનું ગામ, અને એ ગામમાં અમે 100% સોલર કર્યું છે. અને સોલર કરવા પાછળના ઘણા કારણો છે. અને મોદી યોજનામાં જે સૂર્યઘર યોજના મૂકી હતી એનો પૂરેપૂરો અમલ કરી ભૂપેન્દ્રભાઈ સરકારને પણ જે યોજના હતી એનો પણ અમે પૂરેપૂરો લાભ લઈ સંપૂર્ણ કામગીરી 100% સુકી ગામને સોલર બનાવી ખેડા જિલ્લાનું પ્રથમ ગામ અને ગુજરાતનું ત્રીજું ગામ એવું અમારું સોલર ગામ બનાવ્યું છે. અને એ ગામમાં દરેક ઘર ઉપર સોલર લગાવી અને સારી એવી બચત સૂર્ય વીજળી મેળવીને કરેલ છે. તો આ અર્થે ઘણા બધા અમને સહયોગ આપ્યો, જેમાં MGVCLના કર્મચારીઓ, દરેક સ્ટાફ તેમજ એજન્સીવાળા સોલરની એમણે પણ સારો સહકાર આપી અને આ કામને પાર પાડ્યું છે. જે અંદાજિત 3 કિલોવોટના સોલરો દરેક ઘર ઉપર મૂકેલા, એમાંથી 60 થી 70% તો મેં ફાઇનાન્શિયલ લોન પણ અપાવડાવી છે એ લોકોને ખેડા જિલ્લા બેંકમાંથી. તો એ રીતે દૂધ મંડળીમાંથી પૈસા રિકવર થશે અને એ લોકોને ઘણો ફાઇનાન્શિયલ ફાયદો પણ દરેક સોલરવાળાના ઘરને થશે એવી ખાસ ઝુંબેશ ઉપાડી હતી. ને ઝુંબેશ પૂર્ણ કરવામાં અમે સંપૂર્ણ સફળ થયા છીએ. અને ગુજરાતમાં 3જા નંબરનું વિલેજ બનાવીને અમે એક રેકોર્ડ સર્જ્યો છે. એ બદલ દરેક આપેલા નામી અનામી સહકાર એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.